એટલે એ 2 કલાક જ જાય. એટલે એ ઓલા એને એ પ્રમાણે પૈસા આપે અને એમાં એને CLA ન મળે ને ELA ન મળે. આવે તો ભલે ને ન આવે તો કાંઈ વાંધો નહીં. એમાં એને હક રજાઈ ન મળે, પરચુરણ રજાઈ ન મળે, બોનસ ન મળે, ઇન્ક્રીમેન્ટ ન મળે. પણ ઓલો કાયમી છે ને એના બધાય હક. તો ઠાકોરજીની સેવા યાર કાંઈ પાર્ટ ટાઈમ જોબ નથી આપણી. જેવી રીતે જીવીએ છીએ એમાં પ્રભુ વણાઈ ગયા. આપણે એક્સ્ટ્રા એફોર્ટ કાંઈ કરવો જ નથી પડતો. સવારે આપણા માટે કુકર મૂકીએ છીએ, પ્રભુ માટે મૂક્યું. જો કુકર એનું એ છે, દાળ ચોખા એના એ છે. આપણો ગોલ બદલાઈ ગયો, મંજિલ બદલાઈ ગઈ. હવે કોના માટે મૂક્યું? પ્રભુ માટે. હવે ટોકરી એટલે શાક સુધારીએ છીએ. શબ્દ બદલાઈ ગયા, ટોકરી કરવી છે, સિદ્ધ કરવી છે. હવે એમાં મૂળો મોગરી કહીએ હોય એટલે તરત કહીએ. આ ઠાકોરજીમાં નહીં આવે. તમારું જીવન જ પછી ને આખું વણાઈ ગયું એમાં. તમે છાશ બનાવો, વલોવા જાઓ એટલે તરત તમે કહો ઠાકોરજીના દહીંમાંથી કરવાનું છે. જુઓ, બધું ઠાકોરજીનું ઘર ઠાકોરજીનું થઈ જાય. એટલે સખડી ધરવી જરાય અઘરી નથી. જોબ કરતા ત્યારે કોક મને કેમ ધરવા માંડતો, હું એની યાર મોઢું બગાડી દેતી હતી કે 7:30 વાગ્યામાં હું ધરી શકું. એક ભગવતીએ કહ્યું, સવારે તું રસોઈ કરીને જાશ. મેં કીધું હા, મારા છોકરાઓને 12 વાગે સ્કૂલે જવાનું હોય. હવે મારો ટાઈમ એવો હતો 7:30 થી 11:30 અને 2:30 થી 6. તો 11:30 આવીને ક્યારે કુકર મૂકું ને ક્યારે રસોઈ. આવીને હાથ મોઢું ધોઈને ગરમ ગરમ રોટલી કરું. 2 છોકરાઓ જમી લે, ડબ્બો ભરે. અને તમે તો પ્રેસો એટલે મૂકવાય મારે જવાનું ને તેડવાય મારે જવાનું. બેયનું ટાઈમ ટેબલ રાતના ગોઠવી દીધું હોય. તો મને કહે કે તો પછી સવારે બનાવો છે રોટલી દાળ. મેં કીધું હા, રોટલી દાળ ભાત શાક બનાવું. કોઈક વાર મોડું ઉઠાણું હોય કે છોકરાઓને પરીક્ષા હોય ને મોડે સુધી ભણાવ્યા હોય તો વઘારેલો ભાત, વઘારેલું દહીં ને ભાખરી શાક હોય. તો મેં તો એવું ધરાવાય? મને કે જેવું આપણે ખાઈએ એવું બધું ધરાવાય. મેં તો ના. એ કે એવું ના વિચારી લા. હું એકલી છું તો ઘણીવાર કે પૌવાય બનાવું ઠીક ન હોય તો કોક વાર કે વઘારેલી ખીચડી બનાવું. અને મને તબિયત સારી હોય, ડાયાબિટીસ બરાબર હોય તો 2 શાક, દાળ ભાત, કઠોળ, કચુંબર બધુંય બનાવું. પણ જે ધરાવું ને એ હું લઉં. તો તું જે ધરાવે એ ઠાકોરજીને લે, તમારે પ્રસાદ લેવાનો. અઠવાડિયા પછી બધું ઠાકોરજી અરોગવા જ માંડ્યા. અને જે બનાવીએ એ ધરાવીએ. 7:30 વાગે હવે આપણી પાસે ચાવી હોય એટલે તરત ઠાકોરજીને રાજભોગ ધરાવીને વાળ ઓળાવું બીજા રૂમમાં જઈને કે એમને વાળ ન આવે. મારા વાલા હવે મોડું થશે. સરાવીને ચાવી લઈને સીધું કાંઈ ને ટેક ભગાવું. તમને ઘણા કહેવા આવતા કે આમને કયો ધીમું ચલાવે. પણ રસ્તામાં આનંદ એ વાતનો હોય કે મારા પ્રભુ મારા હાથનું આરોગ્ય છે બસ. ને 11:30 આવીએ તો બધુંય તૈયાર હોય. છોકરાઓને જમાડીને મૂકી આવીએ. પુષ્ટિ માર્ગની સેવા સૌથી સહેલી છે. કાંઈ એક્સ્ટ્રા નથી કરવું પડતું. સરળમાં સરળ. પણ એકવાર શરૂ તો કરવું પડે ને મારા વાલા. અહીંયા વિરામ આપીએ. વ્રજ વિહાર. વ્રજ આવે એટલે આનંદ આવી જાય. પ્રભુના ગુણાનુવાદમાં બધાયમાં આનંદ જ છે. લૌકિક વાતોમાં તમે જોજો શબ્દો ફેર થઈ જાય, કોકને ખોટું લાગી જાય.
ઘરમાંય આપણે એ માણસની કે એમની વાતો કરતા હોઈએ તો બે માણસ વચ્ચે વૈમનસ્ય, આવું થોડું કહેવાય, તમે કેમ આવું બોલ્યા હતા, ખોટું લાગી જાય. કોક દી તમે ખખડાવો, તને બોલવાની ખબર પડે છે, તારે આ શબ્દો વાપરવાની. જુઓ, લૌકિકમાં બધું થાય, અલૌકિકમાં તો એવા શબ્દો જ ન આવે. એ વાણી જ વલ્લભ એવી કૃપા કરે કે વાણીની અંદર માધુર્ય આવી જાય. ધરાવવું, સરાવવું, અરોગાવવું, સન્મુખ કરવું, શબ્દો જુઓ તમારા જીવનમાં છે ને પુષ્ટિ માર્ગ વણાઈ જાય. આ છોકરાઓ એ ઘરમાં હોય ને એ પછી આપણે સરાયું હોય ને એટલે એમ કે બા ગોપાલની ડીશ છે ને બીજામાં કાઢી લો, કારણ કે ઠાકોરજીના પાત્રમાં આપણે ન લેવાય, એઠું થઈ જાય. પછી આપણને બતાવે નીચેના ખાનામાં બધા ઠાકોરજીના પાત્ર હોય અને ઉપર આપણું હોય, કાં ઉપર ઠાકોરજીનું હોય નીચે. પણ ઠાકોરજી ઘરમાં હોય ને એ લોકોને એ ખબર જ પડી જાય કે આ સરાવી લીધો છે. ઓલો થાળ દઈએ ને એટલે છોકરાઓ પૂછે બા સામગ્રી છે ને તો એ બાજુ ન મૂકું, સામેના પ્લેટફોર્મ પર મૂકું. એ સામગ્રી ભેગો પ્રસાદ નહીં મૂકે. આપણે એને શીખવાડવું નથી પડતું. જે ઘરમાં જીવનમાં વણાઈ ગયું છે ને એ જ બધું એ લોકો કરવાના છે. હવે બહુ ટાઈમમાં હોય ને છોકરાઓ એમ કે લાવો બા થોડી તેલ કરાવીએ, તો સરાવીએ એ બધું લઈ અને હાથ ખાસા કરે. પછી આપણે કઈ સેનભોગનું દૂધ આપો ને ઊભા રહ્યો, તો બધી પ્રસાદી આ બાજુ હોય અને ઠાકોરજીનું સામગ્રી દૂધ પેલી બાજુ હોય. તો એ શીખવાડવું નહીં પડતું, એ જ દૂધ ગરમ કરીને આપે. શું કામ? ઘરમાં જોયું છે, આવ્યા ત્યાંથી ઘરમાં પ્રભુ બિરાજે છે. આપણે બે પોપટની વાત કરી હતી અઠવાડિયા પહેલાં. એક પોપટ ઋષિના ઘરે હતો તો ઓમ ભૂરભૂરસ્વ બોલતો હતો, અને બીજો ઓલા કસાઈને ત્યાં હતો તો આટલી ગાળો બોલતો હતો. તો ઘરમાં આપણી પેઢીને આપણે પુષ્ટિ માર્ગમાં વળોટ્યું હોય તો કાંઈ નથી કરવાની જરૂર. ઘરમાં પ્રભુ સખડી આરોગતા હશે, હા પછી તમે બહુ કચકચ કરો ને આઘો રે ને જોવાઈ ગયો ને અડી ગયો ને તો એને એમ થાય ક્યાં યાર આ બાની બધું. પણ તુમ આવો રી આવો, મંગલ ગાવો રી ગાવો. વ્રજ વિહાર બરસાનાનું અનુસંધાન. કાલે આપણે વિલાસગઢની સુંદર મજાનો ભાવ જોયો. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. હવે સાંકળી ખોર. વિલાસગઢ થઈને સાંકળી ખોર છે. અહીં પર્વતના બે ભાગ વચ્ચે એક જ વ્યક્તિ ચાલી શકે તેવો એક જ પથ્થરનો બનેલો તદ્દન સાંકડો રસ્તો છે. આપણે દર્શન કર્યા છે લીલી પરિક્રમામાં. બાળકો માથે ઓઢણી ઓઢીને મટકી લઈને દાનલીલાન મનોરથ કરે. એમાં પર્વતની બે બાજુ હોય. આ બાજુ કૃષ્ણ ને એના સખાઓ હોય, આ બાજુ રાધાજી ને એની સખીઓ હોય, અને બે વચ્ચે જે રાસધારીઓ બધા વડછોડ કરે એકબીજાને. તું બડે ગોપ કી બેટી છો, ખબર છો શેની દાન નથી દેતી? તો કે તારા જેવો દાની કોઈ નથી જોયો. ક્યાંય ગોરસના દાન જોયા છે? અને જે વડછડ ચાલે મોટી દાન લીલા હરિરાયજીને, એ સવારે 8થી ચાલુ થાય તો 11 વાગ્યા સુધી બહુ આનંદ લઈએ. એક જ પથ્થરનું આટલી જ જગ્યા છે. આપણે બે હારે જવું હોય તો ન જવાય. સામેથી કોઈ આવે ને પરાણે જાય ને તો ઘસાઈને જાય. કારણ કે ઠાકોરજી દાન માગતા તો જવા ન દેતા, આડી લકુટી રાખતા.
દાન દેહો ગુજરિયા. મીઠા મીઠા ગોરસ ખાડ રે ગુજરિયા, મીઠા મીઠા ગોરસ ખાડ રે ગુજરિયા. ગોરસના મૂલ ઘણા પારી રે કનૈયા, ગોરસના મૂલ ઘણા પારી રે કનૈયા. કેમ કરી ગોરસ તને ચખાડું કનૈયા, મીઠા મીઠા ગોરસ ખાડ રે ગુજરિયા. તો સાંકડી ખોર વ્રજમાં હજી બધી એવી લીલા સ્થળીઓ છે, નો ડાઉટ. હવે ધીમે ધીમે બધું તિરોહિત થાય છે, પણ આ બધું હજી જળવાઈ રહ્યું છે. તો સાંકડી ખોર તમે જાઓ તો આજે તમને એવા દર્શન થાય છે. તેને સાંકડી ખોર કહે છે. શ્રી કૃષ્ણે ગોપીજનો પાસેથી અહીં દાન લીધેલું. જો આ આવ્યું મોટી દાન લીલાનું. એક ભુજા કંકન ગહે, એક ભુજા મહી ચીર, દાન લેને ઠાડે ભયે ગયવર કુંજ કુટીર. ઠાકોરજી એક હાથથી એના કંકણને પકડે અને એક હાથથી એનું ચીર પકડે, એટલે તાર ટ્રેવડ હોય તો જા. કંકણ પકડવું હોય ને ચીર પકડવું હોય, છટકી શકે. ગુજરિયાને છટકવું નથી, પણ નામાં હા છે. ઓલો કીર્તન આવે છે, કાહુસો હા કહી, કાહુસો ના કહી. એટલે શું ના પાડી? ના. એક ગોપીને કે આ તારા ઘરે તો આવીશ જ છે, બીજી કે મારું શું? કાહુસો ના કહી એટલે એનો મતલબ એમ, તારા ઘરે તો આવ્યા વિના ચાલશે જ નહીં. જો કાહુસો ના કહીએ આપણે આનો અર્થ આવો કરીએ તો તારા ઘરે તો આવ્યા વિના ચાલશે જ નહીં. તો એક હાથથી ને કંકણ પકડ્યું અને બીજા હાથથી ચીર અને રકોટીથી રસ્તો રોક્યો, લે તાર જાવું હોય જા. ગોપી ક્યાંય જાવું જ છે કોને મનમાં, પણ બાર શું કે જાવા દે. સાસુ કઠોર છે, નણદી ચકોર છે, કરી મૂકશે બુમરાણ, માડી મારું મનડું મૂંઝાય છે. પછી પાછું શીખવાડે છે, ધીરેથી આવજો, સાંકળ ખખડાવજો, જો ના થાય બુમરાણ, માડી મારું મનડું મૂંઝાય છે. મારે તો તને દાન આપું જ, પણ મારી સાસુ એવી છે. પણ મનમાં કહે છે તું મને પકડ, તું દાન માગ, તું મને છોડીશ નહીં, તું મને જવા દઈશ નહીં. જેટલી વડછડ વધુ કરે એટલું ઠાકોરજીનું સાનિધ્ય વધુ મળે, એટલી વાર વધુ રહેવાય એમની પાસે. સીધે સીધું દાન દઈ દે તો કંઈ મજા આવે? આ બધી વ્રજ ગોપીઓનો પ્રેમ છે. એટલે જ વલ્લભે કહ્યું છે, ગોપી પ્રેમ કીધો જા. ગોપી જેટલો પ્રેમ એની તુલના જ કોઈ સાથે ન થઈ શકે, અતુલ્ય છે. એટલે અહીંયા કહે છે, એક ભુજા કંકણ ગહે, એક ભુજા ગહી ચીર, દાન લેને ઠાડે ભયે ગહેવેર કુંજ કુટીર. કુંજ કુટીરના દ્વારે ઉભા રહીએ. શ્રી હરિરાયજી દાન લીલામાં ગાય છે, ઠાડે લાલ સાંકળી ખોર, નિકસી આય સકલ વ્રજ સુંદરી, આગે નવલ વૃષભાન કિશોર. શ્રી વિઠ્ઠલ ગિરધરા ગાય છે, ઠાડે લાલ સાંકળી ખોર. આમ લકોટી આમ કરીને ઊભા રહ્યા, જા લે, કોની ત્રેવડ છે જઈ શકે.
અને જાવું છે કોને? અમે તો ઈચ્છીએ છીએ તું અમને રોક, અમે ઈચ્છીએ જ તું દાન માગ, પણ જે પરાણે દેવામાં જે નાના કરતે પ્યાર તુમ્ही से कर बैठे, करना था इनकार मगर इकरार તુમ્ही से कर बैठे. એ નાના કરીને જે હા છે ને, ના ના એટલે હા, એ આ સાંકડી ખોરમાં છે.